ભાવનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સાથે પોલીસ પરિવારના સભ્યોને ગરબા રમવા મળે તે માટે ખાકી રાસોત્સવનું આયોજન કરાયું છે। સમગ્ર ગુજરાતમાં નવરાત્રિનો માહોલ ખૂબ જામ્યો છે, ત્યારે કાયદો અને વ્યવસ્થા પોલીસની ફરજ બને છે, પરંતુ સાથે સાથે પોલીસના પરિવારજનોને ગરબા રમવા મળે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલે ડીએસપી ગ્રાઉન્ડ ખાતે ખાકી રાસોત્સવનું આયોજન કર્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડે સુધી ગરબાની છૂટ આપી ખેલૈયાઓને ખુશ કરી દીધા છે। તેના સાથે પોલીસની કામગીરી વધી છે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસની કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેને લઈને પોલીસ કર્મચારીઓના પરિવારજનોને ગરબા રમવા માટે ધ્યાને રાખી જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલે ડીએસપી ગ્રાઉન્ડ ખાતે ખાકી રાસોત્સવનું બીજી વાર આયોજન કર્યું છે, જેમાં 1500થી વધુ પોલીસ પરિવારના ખેલૈયાઓ રાસ રમે છે અને ગરબાનો આનંદ લેતા હોય છે। ભાવનગરમાં કાયદાની વાત કરીએ તો શહેરમાં 5 જગ્યાએ કોમર્શિયલ ગરબા મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગેટના એન્ટ્રી પોઈન્ટ પર ઘર્ષણ ન થાય તે માટે પોલીસ જવાનો રાખવામાં આવ્યા છે। સાથે સાથે ગરબા પૂર્ણ થયા બાદ ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય તે માટે પોલીસ મોડે સુધી કાર્યરત હોય છે। તેમજ આ વર્ષે 5 સી ટીમ મૂકવામાં આવી છે, જેમાં મહિલા પોલીસ કર્મચારી ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓની વચ્ચે રહી આવારા તત્વો પર નજર રાખે છે, શંકાસ્પદ વ્યક્તિને પકડી કાયદાકીય કાર્યવાહી કરે છે। પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે ચોથા નોરતાના અંતે હજી સુધી નોરતાને લઈને કોઈ કાયદો કાનૂની ભંગની ફરિયાદ કે અન્ય કોઈ ફરિયાદ આવી નથી। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી ભાવનગર થઈ રહ્યો છે, શું કહેશો? ભાવનગર ખાતે છેલ્લા 2 વર્ષથી પોલીસના પરિવાર અને તેમના અન્ય મિત્રો માટે ભાવનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાખી રાસોત્સવ ગરબાનું આયોજન થઈ રહ્યું છે। આ વર્ષે પણ ખાખી રાસોત્સવનું આયોજન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલું છે। ખાખી રાસોત્સવમાં ખાસ કરી જે પોલીસના કર્મચારીઓ નવરાત્રિના બંદોબસ્તમાં હોય અને એમના પરિવારને ગરબામાં રમવા માટે ક્યાં મોકલવા અથવા કોઈકને પણ કહેવામાં આવતું હોય છે કે ઘરના પરિવારના સભ્યોને લઈ જાય અને મૂકી જાય, એવા પ્રશ્નો ન ઊભા થાય અને પોલીસના પરિવાર ચાલતા પોતાની જ પ્રિમાઇસીસમાં હેડક્વાર્ટરમાં આવે અને ગરબા રમી અને ચાલતા જ પોતાના ઘર સુધી સુરક્ષિત રીતે પહોંચી જાય, એ માટે પોલીસના પરિવાર માટે ખાખી રાસોત્સવ 2024નું ભાવનગર ખાતે આયોજન કરવામાં આવેલું છે। એક સાથે અહીંયા 2500થી પણ વધુ ખેલૈયાઓ રાસ રમતા હોય છે। સાહેબ, ગૃહ રાજ્યમંત્રીએ આ વખતે છૂટ આપી છે, 12 વાગ્યા પછી પણ ખેલૈયાઓ રમી શકશે, તો સુરક્ષાના ભાવનગર જિલ્લામાં કેવા ઇંતજામ? ભાવનગર શહેર અને મોટા ટાઉન પ્લેસ કે જ્યાં કોમર્શિયલ ગરબાનું આયોજન કરવામાં આવેલું છે, આવી તમામ જગ્યાએ ગરબા શરૂ થવાના સમયે અને ગરબા પૂર્ણ થવાના સમયે ટ્રાફિકની સમસ્યા ન થાય એ માટે અલાયદું વ્યવસ્થા રાખવામાં આવેલી છે। ખાસ કરી ઘણીવાર ગરબાના એન્ટ્રી ગેટ ઉપર પ્રાઇવેટ સિક્યુરિટીના માણસો અને ખેલૈયાઓની વચ્ચે કોઈના કોઈ કારણસર મતભેદ થતો હોય એવું જોવામાં આવેલું છે। તો આ વખતે ભાવનગર શહેર ખાતે જેટલા પણ મોટા ગરબા થાય છે તે તમામના એન્ટ્રી ગેટ ઉપર પોલીસનો એક બંદોબસ્ત અલગથી રાખવામાં આવેલો છે। ખાસ કરી જ્યારે પણ ગરબા પૂર્ણ થાય ત્યારે બજારમાં ભીડ ન થાય એ માટે ટ્રાફિકનું આયોજન મોડી રાત્રિ સુધી કરવામાં આવેલું છે। સી ટીમ ભાવનગરમાં ભાવનગર શહેર ખાતે ટોટલ 5 સી ટીમ કાર્યરત છે, જે અલગ અલગ ગરબાના સ્થળોમાં પોતાની સાથેના પુરુષ કર્મચારી કે જે યુનિફોર્મમાં રહે અને મહિલા કર્મચારી જે પરંપરાગત ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબાના મહિલાઓની વચ્ચે જ રહેતી હોય છે, જેથી કરી કોઈ પણ ગરબાના આયોજનમાં કે કોઈ પણ શેરી ગરબામાં અથવા જાહેર જગ્યાએ જ્યાં ગરબાનું આયોજન થાય છે એવી જગ્યાઓ કોઈ પણ મહિલાઓની છેડતી કે કોઈ પણ પ્રકારનો આવો પ્રશ્ન ન ઊભો થાય। અત્યાર સુધીમાં કોઈ એવી ઘટના બની? આજે નવરાત્રિનો ચોથો દિવસ પૂર્ણ થવા ઉપર છે। ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લા ખાતે નવરાત્રિ સંબંધે કાયદો અને વ્યવસ્થા જોખમાય અથવા તો મહિલાઓની સુરક્ષાને લગતો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવા પામેલો નથી।